સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. હવે આજે આપણે તમારે આંકડાશાસ્ત્રમાં પાઠ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના એનો આપણે લેક્ચર નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે થોડો અભ્યાસ કર્યો હતો, યાદ કરો, સંભાવના, બરાબર. એમાં આપણે નિદર્શ અવકાશનો આપણે અભ્યાસ કર્યો હતો કે ટૂંકમાં સંભાવના એટલે શું, તો કે કેટલી શક્યતાઓ થઈ શકે છે, કુલ પરિણામો કેટલા, સાનુકૂળ પરિણામો કેટલા, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે જોઈએ અને સમજીએ એટલે તમને સારું સમજાઈ જશે. આજે પણ આપણે મેજોરિટી નિદર્શ અવકાશના દાખલા જ લેવાના છીએ, એટલે આપણે સમજીએ. જો આજે લઈએ છીએ આપણે દાખલા નંબર 6, પેજ નંબર 14. ટેક્સ્ટબુકમાં દાખલા નંબર 6 અને પેજ નંબર 14. જો શું કહે છે કે એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ u બરાબર 1 2 3 20 છે. નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો. જો તમારે આમાં આપ્યું છે નિદર્શ અવકાશ. નિદર્શ અવકાશ આપ્યો છે 1 2 3 થી લઈને 20 સુધી. ક્યાં સુધી? 20 સુધી, એટલે 1 થી 20 એમ તમને નિદર્શ અવકાશ આપેલો છે. અને માત્ર તમારે એનો શું કહેવાય, માત્ર આન્સર ફાઇન્ડ કરવાનો છે. જો નંબર 1 કયો, પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય, પેલું એ પૂછ્યું છે ને. એટલે જો પેલું આપણે કરીએ, આમાં તમારે ટોટલ 1 થી 20 છે, એમાંથી અયુગ્મ સંખ્યા ફાઇન્ડ કરવાની છે. પેલી વાત એ અયુગ્મ અને યુગ્મ કોને કહેવાય? તો સિમ્પલ વાત છે કે ભાઈ અયુગ્મ એકી, યુગ્મ બેકી. પાછું અયુગ્મ એકી, યુગ્મ બેકી, આ રીતે હોય છે. તો વાલા વિદ્યાર્થીઓ, ચલો આમાંથી તમે એકી સંખ્યા તમે ફાઇન્ડ કરો. તો આમાંથી એકી સંખ્યા 1 થી 20 માંથી એકી સંખ્યા જોઈએ તો કઈ આવે? તો a બરાબર 1 3 1 3 5 7 9 11 13 15 17 19 આ બધી એકી સંખ્યા કહેવાય. એટલે તમારે a બરાબર થશે 1 3 5 7 9 11 13 15 17 19 આ રીતે થશે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો તમે 3 વડે વિભાજ્ય અંડરલાઈન કરો. બરાબર, તમારો ટાર્ગેટ પૂછ્યો કે પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, એટલે કે 3 વડે ભાંગી શકાય. તો આમાં 1 થી 20 માં જોવાનું. ધારો કે ઘટના b બરાબર પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, એટલે 3 નું ટેબલ બોલવાનું અને 1 થી 20 વચ્ચેના આંકડા લેવાના. ઓકે, ચલો 3 નું ટેબલ બોલીએ. સિમ્પલ છે. 3 1 3 3 2 6 3 9 3 4 12 3 5 15 3 6 18. ઓકે, તો આ રીતના તમે કહી શકો કે આ બધી સંખ્યા 3 વડે વિભાજ્ય છે. કેવી છે?
તો કે 3 વડે વિભાજ્ય. 3, 6, 9, 12, 15, 18. પછી છે તમારે ઘટના સી નંબર 3. શું છે પ્રશ્ન? પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય તો 2 અથવા 3 લીટી કરવાનું. પ્રશ્ન છે તમારો 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. ચલો તો આપણે ધાર્યું છે, ધારો કે ઘટના સી બરાબર પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. એટલે કે 2 અથવા 3 એટલે 3 વાળા તો છે જ આ, બરાબર, અને 2 વાળા, બેયના ઘડિયા લેવાના અને 1 થી 20 વચ્ચેના આંકડા લેવાના. તો થશે તમારે સી બરાબર 2, 3, 4, 6, પેલા 2 ના ઘડિયા, 3 ઘડિયા 3 વાળો તો આ બધું આવી જશે. 2 ના ઘડિયામાં 2, 2, 2, 2, 4, 2, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20. સમજો છો? એટલે 3 ના મૂકી દેવાના. એટલે તમારો આન્સર થશે સી બરાબર 2, 3, 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18 અને 20. આ રીતનો આન્સર શક્ય થશે. ઓકે, સારું, જોઈ લો તમે 1 મિનિટ. સારું, હવે દાખલા નંબર 8 આપણે લઈએ છીએ. લખી લો અને પછી તમને સમજાવી દઉં છું.
ચલો સમજીએ હવે દાખલા નંબર હવે 8 એક આપણે સમજીએ. જો શું કહે છે કે છ બાજુવાળા બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો. બરોબર, નિદર્શ અવકાશ અંડરલાઈન, બે સમતોલ પાસા અંડરલાઈન. તો જોઈએ જુઓ શું થાય. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તો તમે કહી શકો પહેલું છે અહીંયા પાસા નંબર 1, પાસા ઉપર 6 અંક હોય. બોલો કેટલા અંક હોય છે? 6 અંક હોય. તો કહી શકો પાસા નંબર 1 1 2 3 4 5 6. પછી પાસા નંબર 2 1 2 3 4 5 6 એમ 6 અંક હોય છે. હવે આનો નિદર્શ અવકાશ જોઈએ કેમ થશે. નિદર્શ અવકાશ તો સિમ્પલ છે. જો પહેલા આપી દો આ 1 બધા સાથે, 2 બધા સાથે, 3 બધા સાથે, 4 બધા સાથે, 5 બધા સાથે, 6 બધા સાથે આવી શકે. એટલે તમારી ટોટલ 36 સભ્ય થઈ શકશે. તો ચેક કરીએ જો કેવી રીતના. આ 1 બધા સાથે તો શું 1 1 1 2 1 3 1 4 1 5 1 6. પછી 2 બધા સાથે તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6. ઓકે, હવે 3 થી સ્ટાર્ટ કરો તો 3 1 3 1 3 2 3 3 3 4 3 5 3 6. ઓકે, હવે 4 થી સ્ટાર્ટ કરો તો શું થાય 4 1 એઝ યુ નો 4 1 4 2 4 3 4 4 4 5 4 6. ઓકે, જે તમે જોઈ શકો છો. લાઈન હવે 5 થી લો તો 5 1 5 1 5 2 5 3 5 4 5 5 5 6. ને લાસ્ટમાં છેલ્લું 6 થી સ્ટાર્ટ કરો તો થશે શું. 6 થી કરો તો સ્ટાર્ટ એઝ યુ નો 6 1 6 1 6 2 6 3 6 4 6 5 6 6. છેલ્લી લાઈન. તો આમ ટોટલ નિદર્શ અવકાશમાં 36 સભ્ય આવ્યા. બરોબર, પાછું કેટલા તો કે 36 આવી શકે. ચલો હવે એમાં પૂછ્યું એ મુજબ જોઈએ. પેલું પૂછ્યું છે ગણ લખવાનું. નંબર 1 ઘટના A1 બરાબર પાસા પરના અંકનો સરવાળો 7 થાય. તો સરવાળો 7 અંડરલાઈન કરવાનું. બરાબર, અંકનો સરવાળો 7 થાય. તો આમાંથી તમારે ગોતવાના એવો સભ્ય લેવાનો કે જેનો સરવાળો 7 થાય. કેટલો થાય 7. તો 7 વાળા ગોતીએ આમાંથી. જો આ પેલું આવે 1 6 2 5 3 4 4 3 5 2 6 1. તમે જોઈ શકો બધામાં ટોટલ કરો 1 + 6 7, 2 + 5 7, 3 + 4 7, 4 + 3 7, 5 + 2 7, 6 + 1 7. તો તમે જોઈ શકો છો. એટલે તમારો આન્સર આવે 1 6 2 5 3 4 4 3 5 2 6 1. આ તમારો આન્સર આવે. નંબર બી બીજું પૂછ્યું ઘટના A2 બરાબર પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો થાય. 4 થી ઓછો લીટી કરો. હવે જોવાનું કે સરવાળો 4 થી ઓછો થાય. કેવો થશે સરવાળો 4 થી ઓછો. બરાબર, તો 4 થી ઓછો એટલે શું તો કે સરવાળો 1 2 કા 3 થવો જોઈએ. 1 તો શક્ય નથી. એટલે તમારે
આમ થવું જોઈએ. એક શક્ય નથી, પણ 1 2 ને 3 એવો ટોટલ થવો જોઈએ. 4 થી ઓછામાં એટલું આવે, બરોબર. એટલે 2 3 વાળા ગોતો, કેમ કે એક પણ પાછું શક્ય નથી. આમ 4 થી ઓછો એટલે મીનિંગ થાય 1 2 3, પણ 2 પાસા છે એટલે એક શક્ય નથી. ચલો 2 અને 3 વાળા ગોતો, બરોબર. જોઈએ ચલો 2 અને 3 વાળા ટોટલ 2 થવો જોઈએ અથવા 3, બરોબર છે. ચલો ટોટલ 2 અને 3 વાળા પેલું આવે 2, 3 વાળા 2 છે. 1 2 2 1 જે સમજી શકો. ટોટલ શું હોય તમે 1 ને 1 2, 1 વત્તા 2 3, 2 1 એટલે 2 વત્તા 1 3. ટોટલ જુઓ તમારો તો કેવો થયો 4 થી ઓછો. બોલો કેવો થયો ટોટલ 4 થી ઓછો. તો તમારો જવાબ આવે 1 1 1 2 2. ચલો હવે ત્રીજો નંબર છે આમાં ઘટના A3. પૂછ્યું તમને ઘટના A3 બરાબર પૂછ્યું છે પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાંગી શકાય. ચલો 3 વડે નિશેષ ભાંગી શકાય, અંડરલાઈન કરવાનું, બરાબર. તો તમારે શું થશે? ઘટના A3 બરાબર પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાંગી શકાય. તો 3 વડે એટલે 3 વડે ભાંગી શકાય તો વિચારો ક્યાં ટોટલ આવી શકે? 3 વડે નિશેષ ભાંગી શકાય તો આ ટોટલ 3 થાય, આ ટોટલ 6 થાય અને આ ટોટલ 9 થાય. એવા ટોટલ થાય અને આ છેલ્લું રહ્યું સૌથી હાઈએસ્ટમાં 5 છે, 6 છેલ્લું છે આ 6 એટલે 6 ને 6 12. કે તમારે એવા સભ્ય પસંદ કરવા કે જેનો ટોટલ 3 6 9 કે 12 થતો હોય. એવા સભ્ય આપણે સિલેક્ટ કરીએ હવે, બરોબર. કેમ કે તમે ટેબલ સમજો છો 3 1 3 3 2 6 3 3 9 3 4 12 જે તમે સમજી શકો છો. ચલો આવા ટોટલ લેવાના 3 6 9 અને 12. ચલો જો પહેલા 3 વાળો ટોટલ જોઈએ. 3 વાળા આ બે આવશે, 1 2 2 1 જેનો ટોટલ 3 છે. હવે 6 વાળા ગોતો. તો 6 વાળા 1 5 2 4 3 3 4 2 5 1. આનો ટોટલ બધાનો 6 છે. જોઈ લો 1 5 6 2 વત્તા 4 6 3 વત્તા 3 4 વત્તા 2 5 વત્તા 1 બધાનો ટોટલ 6 થશે. હવે 9 હોય એવા ગોતો, બરોબર. 9 હોય એવા તો આવશે જો 3 6 4 5 5 4 6 3. આ બધા તમે જુઓ તો એ બધાનો ટોટલ 9 થશે. જુઓ 9 થાય છે. 3 વત્તા 6 9, 4 વત્તા 5 9, 5 વત્તા 4 9, 6 વત્તા 3 9. એટલે એનો ટોટલ 9 થશે. અને છેલ્લું 12, બરોબર. ટોટલ 12 થવો જોઈએ. કેટલો? તો કે 12. તો એવો સભ્ય એક જ છે 12 વાળો 6 6. કેમ કે 6 વત્તા 6 બરાબર 12. તો 3 વડે નિશેષ પામી શકાય તેવા સભ્ય આ રહ્યા. જે ટીક કર્યા એ બધા આવી જશે. તમે ચેક કરી શકો છો. ટીક કર્યા એ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એ 12 સભ્ય છે અહીંયા. તમે જોઈ શકો. આવશે 1 2 1 5 2 1 2 4 3 3 3 6 4 2 4 5 ઓકે 5 1 5 4 6 3 6 6. આ રીતે સભ્ય આવે કે જેને તમે 3 વડે ભાંગી શકો છો. અને ચોથો પોઈન્ટ છેલ્લો
ઘટના A4 બરાબર પૂછ્યું ભાષા પરના અંકનો સરવાળો 12 થી વધુ થાય. 12 થી વધુ અંડરલાઈન કરો. બરાબર, તમારો ટાર્ગેટ છે સરવાળો 12 થી વધુ થાય. બરાબર, થી વધુ. હવે મેક્સિમમ સરવાળો 12 શક્ય છે. જેમ કે 6 + 6 એટલે 12. એનાથી વધુ સરવાળો શક્ય નથી. એટલે મૂક્યું મેં સરવાળો 12 થી વધુ હોય શક્ય નથી એટલે આ ખાલી ગણ કાંઈ આવતું નથી. એટલે અથવા આ ખાલી ગણની નિશાની છે અને 5 કહેવાય. બરાબર, જે કહેવાય ખાલી ગણ. ખાલી ગણ એટલે શું? એક પણ સભ્ય હોય નહીં. પાછું ખાલી ગણ એટલે શું? તો કે કોઈ પણ સભ્ય હોય નહીં. ઓકે, તો આ રીતના તમે ક્લિયર કરી શકો છો. ઓનલી 1 મિનિટ તમે જોઈ લો. સારું.
નેક્સ્ટમાં આપણે જોઈએ હવેના દાખલા છે યોગ ઘટના અને છેદ ઘટનાના દાખલા છે. બરોબર, પાછું પેલું એના કોન્સેપ્ટ છે હવે યોગ ઘટના અને છેદ ઘટના. તો પહેલી વાત છે યોગ ઘટના કોને કહેવાય, છેદ ઘટના કોને કહેવાય એ સમજીએ. તો જો પેલું યોગ એમાં શું આવે, પેલું છે a યોગ b. યોગમાં શું આવે તો ભાઈ a યોગ b બરાબર બધા જ સભ્ય, અને યોગ કહેવાય, આ ડાઉન છે એને છેદ કહેવાય. બરાબર, તો a યોગ b એટલે શું, a ગણ a અને ગણ b ના બધા જ સભ્ય લેવાના. પાછું a યોગ b એટલે શું તો કે ગણ a અને ગણ b ના બધા જ સભ્યો લેવા. અને a છેદ b તો સિમ્પલ, ગણ a અને ગણ b ના સમાન સભ્ય લેવા. ઓકે, તો સિમ્પલ વાત છે ભાઈ. કોઈ પણ ગણના કોઈ પણ નામ હોઈ શકે. આમાં a1 a2 નામ આપ્યું છે, abcd માં કોઈ પણ નામ હોઈ શકે. તો જોઈએ પેલું a યોગ b. a યોગ b એટલે શું તો કે બધા જ સભ્યો લેવાના. a છેદ b તો કે સમાન સભ્યો લેવાના. પાછું a યોગ b એટલે શું તો કે બધા જ સભ્યો, અને a છેદ b એટલે સમાન સભ્યો લેવાના. ચલો ચેક કરીએ અને દાખલો આપણે સમજીએ. દાખલા નંબર 12, પેજ નંબર 15. જુઓ દાખલો 12 શું કહે છે, એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ a1 અને a2 નીચે મુજબ છે. આ પરથી યોગ ઘટના a1 યોગ a2 અને છેદ ઘટના a1 છેદ a2 દર્શાવતા કોણ મેળવો. અને બીજી એક મહત્વની વાત કે જો તમે ડાયા છો બધા, એટલે સમજો છો, મેચ્યોર છો બધા, કે તમને જે દાખલા બોર્ડ ઉપર અહીંયા આવશે એમાંથી જ તમારા એક્ઝામમાં સમ હશે. 100% એમાંથી જ દાખલા આવશે. ઓકે, ચલો જોઈએ. પેલું પૂછ્યું તમને a1, પેલું પૂછ્યું તમને યોગ અને છેદ દર્શાવતા ગણ મેળવો. ચલો a યોગ a2 અને a1 છેદ a1 યોગ a2 અને a1 છેદ a2 અંડરલાઈન કરો. ચલો જુઓ પેલું આપ્યું છે a1 બરાબર 1/0 x 5. આનો મીનિંગ શું સમજવાનું એ છે. પહેલા 0 x 5 એટલે શું તો કે 0 થી 5, પણ ક્યાં લેવાના. જો એ બે વસ્તુ આપે, આ લેસ ધેન છે ખાલી, ને આ રીતના લીટો આપે કોઈ વાર, આ લીટાને કહેવાય ઇક્વલ ટુ. એટલે આખું બને લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ. શું બને તો કે લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ. નિયમ એવો છે કે લીટો હોય તો ઈ આંકડો આવે, ન હોય તો ન આવે. પાછું આ લીટો જે છે, આ બતાવું તમને લીટો હોય તો આ ડિજિટ આવી, ન હોય તો ન આવે. અહીંયા નથી, એટલે 0 થી 5 વચ્ચેના સભ્ય લેવા પડશે તમારે. ચલો 0 થી 5 વચ્ચે ક્યાં તો કે 1 2 3 4. પાછું 0 થી 5 વચ્ચે ક્યાં છે સભ્ય તો કે 1 2 3 અને 4. 1 2 3 4. હવે છે ઘટના a2. તો એમાં શું x -1 x 3 x પૂર્ણાંક સંખ્યા. જો બીજું એ આપ્યું તમને, બરોબર. ચલો હવે આમાં એ જ વાત છે, -1 થી 3 વચ્ચે સંખ્યા રેખા ઉપર જોવાનું. -1 પછી શું આવે તો કે 0. -1 થી 3 વચ્ચેના ઈ જોવાના. અહીંયા પાછા ઇક્વલ ટુ તો છે નહીં, એટલે આ -1 અને 3 આવે નહીં. ટૂંકમાં ઇક્વલ ટુ હોય તો એ આંકડો આવે, ન હોય તો ન આવે. ઓકે,
તો ચલો -1 થી 3 વચ્ચે જુઓ આ બે અહીંયા નથી ઇક્વલ ટુ એટલે આ બે નો આવે. -1 થી 3 વચ્ચે ક્યાં તો કે 0 1 2 તો થયું a2 બરાબર 0 1 2. પાછો કોન્સેપ્ટ યોગ એટલે બધા જ સભ્ય, છેદ એટલે સમાન સભ્ય. પાછું યોગ એટલે બધા જ સભ્ય, છેદ એટલે સમાન સભ્ય. ચલો ચેક કરીએ. જુઓ પેલું a1 યોગ a2. ચલો a1 છે કિંમત મૂકો a1 1 2 3 4 યોગ a2 0 1 2. ચલો બધા જ સભ્ય લઈ લો તો થશે a1 યોગ a2 બરાબર 0 1 2 3 4. બરાબર શું થશે પાછું 0 1 2 3 4 બધા સભ્ય આવી છે. પછી છેદ ઘટના. ચલો છેદ ઘટના તમારે છે a1 છેદ a2. તમે સમજો છેદ એટલે શું? સમાન સભ્ય. ચલો જોઈએ મૂકો કિંમત a1 છેદ a2. a1 કિંમત 1 2 3 4 છેદ a2 0 1 2. આમાંથી લો સમાન સભ્ય. સમાન એટલે સરખા. સરખા ક્યાં લાગે તો કે 1 2 1 2. બરોબર એ સમાન છે એટલે તમારો જવાબ બને a1 છેદ a2 બરાબર 1 2. એ તમારો આન્સર બની જશે. ચલો જોઈએ હવે દાખલો 13 શું કહે છે જોઈએ. જો એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ a1 અને a2 નીચે મુજબ છે. આ પરથી યોગ ઘટના a1 યોગ a2 અને છેદ ઘટના a1 છેદ a2 દર્શાવતા ગણ મેળવો. અચ્છા બે ટાર્ગેટ આપ્યા એને a1 યોગ a2 અંડરલાઈન, a1 છેદ a2 અંડરલાઈન. આ બે ગણ શોધવાના છે. જો પેલું a1 શું છે તો કે x ઓબ્લિક 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. જો હવે 2 થી 6 અહીંયા આ ઇક્વલ ટુ આપ્યું છે મેં તમને કહ્યું હતું ઇક્વલ ટુ હોય તો આ આંકડો આવે, ન હોય તો ન આવે. ને 2 થી 6 તો શું થઈ શકે? શું આવશે? 2 3 4 5. અહીંયા નથી એટલે 6 આવે નહીં. ચલો પછી a2 શું કહે છે? a2 માં આપ્યું a2 બરાબર x ઓબ્લિક 3 લેસ ધેન x લેસ ધેન 9 x બિલોંગ્સ ટુ n. આમાં ઈ જ વાત પૂછી છે 3 થી 9 કેવા 3 થી 9 તો એમાં શું કરવાનું? પાછું ઈ જ વાત ઇક્વલ ટુ નથી બે બાજુ તો શું થશે? એટલે 3 ને 9 આવે નહીં. શા માટે? ઇક્વલ ટુ નથી. તો શું આવે? 4 5 6 7 8. જે સમજી શકો 4 5 6 7 ને 8 આવી જશે. ચલો તમારા ટાર્ગેટ યોગ ઘટના અને છેદ ઘટના. પેલું છે યોગ ઘટના. શું છે? a1 યોગ a2. તો કહી શકો તમે a1 યોગ a2 બરાબર ચલો કિંમત મૂકો a1 2 3 4 5 યોગ a2 ની કિંમત 4 5 6 7 8. બરાબર યોગ તમને ખબર છે યોગમાં શું કરવાનું? યોગ બધા જ સભ્ય, છેદ સમાન સભ્ય. પાછું યોગ બધા જ સભ્ય, છેદ સમાન સભ્ય. ચલો યોગ છે તો બધા જ સભ્ય લેવાના. કેમ આવે? બધા જ સભ્ય લો 2 3 એઝ યુ નો 2 3 4 5 6 7 8 બધા આવી છે 2 3 4 5 6 7 8. યોગ થયો a1 યોગ a2 બરાબર 2 3 4 5 6 7 8. હવે જોઈએ છેદ ઘટના. ચેક કરીએ છેદ ઘટના બરાબર a1 છેદ a2. તો કહી શકો a1 છેદ a2 બરાબર a1 ની કિંમત મૂકો 2 3 4 5 છેદ a2 ની કિંમત 4 5 6 7 8. પાછું a2 ની કિંમત શું છે? 4 5 6 7 8. છેદ તમે સમજો છો છેદ એટલે શું થાય? સમાન સભ્ય. પાછું છેદ એટલે શું?
તો કે સમાન સભ્ય. આમાંથી સમાન ગોતો. સમાન ક્યાં છે? ઓકે, તો સમાન છે તમારા 4 5. એટલે તમારો જવાબ બને a1 છે a2 બરાબર 4 5. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, બરાબર. સારું, તમે આ સમ 3 થી 4 વાર કરશો એટલે તમને 100% ફાવી જશે. ઓકે, સારું. તો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.